જો લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિ સાથે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જે આપણે કરવાનું હતું એના વિશે આપણે જોયેલું, તમને યાદ હોય તો રાઈટ છે. તો એનાથી થોડી શરૂઆત કરીએ આપણે. કોઈ પણ ભૌતિક રાશિ હોય એ ભૌતિક રાશિને દર્શાવવાની રીત આ રીતની છે. ધારો કે કોઈ ભૌતિક રાશિ એ છે તો એનું મૂલ્ય આપણે આ રીતે દર્શાવવામાં આવશે, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. અને કોઈ ભૌતિક રાશિ ધારો કે બી છે તો એ ભૌતિક રાશિને આ રીતે દર્શાવવામાં આવશે, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અને મેથડ જે છે દર્શાવવાની, એ મેથડમાં પહેલું જે મૂલ્ય હોય છે એને સરેરાશ મૂલ્ય કહેવામાં આવશે. પ્લસ ઓર માઇનસ કરીને સરેરાશ નિરપેક્ષ મૂલ્ય લખવામાં આવશે. સરેરાશ નિરપેક્ષ મૂલ્ય લખવું. બીજી રીતે કહીએ, સરેરાશ મૂલ્ય એટલે કે એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. આને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવશે અને એ મીનને સરેરાશ મૂલ્ય કહેવામાં આવશે. જો સાપેક્ષ ત્રુટિ આપણે શોધવી હોય, ડેલ્ટા એ ઇઝ ઇક્વલ્સ ટુ, એનો ફોર્મ્યુલા આપણે શીખેલા, ડેલ્ટા એ મીન ડિવાઇડેડ બાય એ મીન. અને પ્રતિશત ત્રુટિ જે હતી એનું ફોર્મ્યુલા હતું ડેલ્ટા એ ગુણ્યા 100. આ રીતની બેઝિક કન્ડિશન મેં તમને સમજાવેલી કે ત્રુટિ વિશે, એટલે કે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને ટકાવાર ત્રુટિ અથવા તો પર્સન્ટેજ ત્રુટિ મેં તમને શીખવાડેલી. કોઈ પણ ભૌતિક રાશિ દર્શાવવાની રીતમાં આ રીતે દર્શાવેલું હશે મૂલ્ય. જો એ બે ભૌતિક રાશિનો સરવાળો આપણે કરવો હોય, જો સરવાળો કર્યા બાદ જે આન્સર આવે છે એ આન્સરમાં z ઇઝ ઇક્વલ્સ ટુ બ્રેકેટમાં z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z આપેલું હોય તો ઝેડનું મૂલ્ય કેટલું થશે? તો જે આ ઝેડ અહીંયા લખેલો છે ને, એ ઝેડનું મૂલ્ય આ રીતનું હશે, ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ જે પહેલું મૂલ્ય છે એ અને બી, એ બંનેનો સરવાળો, એ પ્લસ બી, એ પ્લસ બીનો સરવાળો કરી દેવાનો. જ્યારે ડેલ્ટા ઝેડ જે લખેલું છે, ડેલ્ટા ઝેડ ઇક્વલ્સ ટુ આવશે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ બેઝિક મેથડ થઈ ગઈ ડેલ્ટા ઝેડ દર્શાવવાની. જો બાદબાકી કરીએ છીએ આપણે, સરવાળાની જગ્યાએ જો આપણે બાદબાકી કરીએ અને બાદબાકી કર્યા બાદ જે ફાઇનલ આન્સર આવે છે એ ઝેડ નામની ભૌતિક રાશિ હોય તો ઝેડ બરાબર આન્સર આપણને એ જ રીતે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ મળશે. પણ ત્યાં જે પહેલું મૂલ્ય છે ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે? ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ જે પહેલી મૂળ સરેરાશ મૂલ્ય આપેલું હોય બંનેનું, એની આપણે બાદબાકી કરવાની, એ માઇનસ બી. અને ડેલ્ટા ઝેડ માટે તો સેમ જ કન્ડિશન, ડેલ્ટા ઝેડ માટે સેમ કન્ડિશન, ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ રીતે આપણે સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ. એક એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે અહીંયા કન્ડિશનમાં. એક્ઝામ્પલ જોઈએ. ધારો કે એનું મૂલ્ય આ રીતે આપેલું છે 2 પ્લસ ઓર માઇનસ 0.2 અને બીનું મૂલ્ય આપણને કીધેલું છે 3 પ્લસ ઓર માઇનસ 0.3. રાઈટ. તો આપણે અહીંયા બી માઇનસ એ કરવું હોય તો આન્સર કેટલો આવશે? બી માઇનસ એ. તો જુઓ, શરૂઆતની જે વેલ્યુ છે સરેરાશ મૂલ્ય એની બાદબાકી કરવાની, એટલે કે 3માંથી 2 જશે તો 1 પ્લસ ઓર માઇનસ જે પાછળનો ભાગ છે 0.2 અને 0.3 એને ત્રુટિ કહેવાશે, એનો તો સરવાળો જ કરવાનો, એટલે કે 0.5 આપણે બાદબાકી કરીએ. જો આપણે સરવાળો કરવો હોય તો બી પ્લસ એ કરવું હોય તો આગળનું જે મૂલ્ય આપેલું છે એ મૂલ્યનો સરવાળો કરવાનો, એટલે કે 3 ને 2 5 થશે, પણ ત્રુટિનો તો સરવાળો જ કરવાનો હંમેશા. આ બેઝિક કોન્સેપ્ટ હતો.
ત્રુટિ સાથે કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવું એ મેં તમને સમજાવ્યું. સપોઝ સેમ કન્ડિશન આપણે લઈ લઈએ, a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, અથવા તો અહીંયા હું લખી દઉં છું, એની જગ્યાએ આપણે લખી દઈએ એ ભૌતિક રાશિ બરાબર બી ભૌતિક રાશિનું મૂલ્ય બરાબર બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બે મેથડ છે, આપણે એક ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. તો ગુણાકારની મેથડનું પહેલા જોઈએ. જો ગુણાકાર કરીશું અને ગુણાકાર કરવાના અંતે જે પણ ભૌતિક રાશિ મળે છે એ ભૌતિક રાશિ આ રીતની હોય. ધારો કે z ઇઝ ઇક્વલ્સ ટુ z પ્લસ ઓર માઇનસ, અથવા તો આગળનો z આપણે નથી લખતા એટલે તમારે ડબલ z ના બને. જે પણ આન્સર છે એ આ રીતે મળશે આપણને, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z સ્વરૂપે મળશે. મતલબ કે a અને b નો જો આપણે ગુણાકાર કરીશું, a અને b નો જો આપણે ગુણાકાર કરીશું તો ગુણાકારની અંતે જે પણ આન્સર મળે છે આપણને એ આન્સર આ રીતનું હશે. જે આન્સરમાં એક હશે સરેરાશ મૂલ્ય હશે અને બીજું જે હશે એ સરેરાશ નિરપેક્ષ મૂલ્ય હશે. તો સરેરાશ મૂલ્ય કઈ રીતે શોધીશું? તો સરેરાશ મૂલ્ય શોધવાનું ફોર્મ્યુલા અહીંયા આપણે ગુણાકાર કરેલો છે ને, તો z ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ બી કરવાનો, એટલે કે a અને b નો ગુણાકાર કરવાનો. ક્લિયર છે કન્ડિશન? a અને b નો શું કરીશું આપણે? ગુણાકાર. બટ ડેલ્ટા z કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો ડેલ્ટા z ફાઇન્ડ આઉટ કરવા માટેનો એક આખો ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવું પડશે બેટા બધાએ, કે ડેલ્ટા z ડિવાઇડેડ બાય z ઇઝ ઇક્વલ્સ ટુ a અને b નો ગુણાકાર છે ને, સો ડેલ્ટા a ડિવાઇડેડ બાય a પ્લસ ડેલ્ટા b ડિવાઇડેડ બાય b. ડેલ્ટા a ડિવાઇડેડ બાય a અને ડેલ્ટા b ડિવાઇડેડ બાય b, આ જે કન્ડિશન છે ત્રુટિ શોધવા માટે, ગુણાકારમાં જે પણ ત્રુટિ હોય છે એ જે ફોર્મ્યુલા છે સેમ ટુ સેમ ફોર્મ્યુલા ડિવાઇડેશનમાં પણ આવશે. પણ ડિવાઇડેશનમાં ડિફરન્ટ કેટલો હશે? અહીંયા જે આ z આપણને મળે છે ને એ બંનેનો ગુણાકાર થઈને મળે છે, જ્યારે ડિવાઇડેશનમાં ડિવાઇડ થઈને મળશે. તો ડિવાઇડેશનની વાત કરીએ આપણે હવે. ભાગાકાર માટેની વાત કરીએ, ડિવાઇડેશન માટેની, તો આન્સર જે આવશે એ તો આના જેમ જ આવવાનો છે, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. જ્યાં જે z ની વેલ્યુ છે એ z ની વેલ્યુ આપણે કઈ રીતે શોધીશું? તો ડિવાઈડ કરીને શોધીશું. z ઇઝ ઇક્વલ્સ ટુ a ડિવાઇડેડ બાય b. અહીંયા તમને ક્લિયર કટ સમજ આવશે. a મીન્સ આ જે પહેલી વેલ્યુ છે એ સરેરાશ મૂલ્ય a નું, b એટલે કે b નું સરેરાશ મૂલ્ય. તો આ રીતે આપણને z મળશે. ત્યારબાદ આપણે ડેલ્ટા z શોધવાનો છે, તો ડેલ્ટા z નો ફોર્મ્યુલા થશે ડેલ્ટા z ડિવાઇડેડ બાય z ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા a ડિવાઇડેડ બાય a પ્લસ ડેલ્ટા b ડિવાઇડેડ બાય b. મતલબ જો ગુણાકાર અને ભાગાકાર બંનેમાં જે ત્રુટિ છે એ ત્રુટિ શોધવાનો ફોર્મ્યુલા સેમ જ છે આખું કોન્સેપ્ટ વાઇઝ. જ્યારે પ્લસ માઇનસની વાત કરીએ, સરવાળો બાદબાકી, એમાં પણ ત્રુટિ શોધવાનો ફોર્મ્યુલા સેમ જ છે. જુઓ, એમાં પણ કોઈ ડિફરન્ટ નથી. એટલે કે ત્રુટિ સરવાળો બાદબાકી હોય તો એક સરખી મેથડ, ગુણાકાર ભાગાકાર હોય તો એક સરખી મેથડ થશે. ધારો કે એક ફોર્મ્યુલા આપણને એવું આપેલું છે, r બરાબર v ડિવાઇડેડ બાય i, r ઇઝ ઇક્વલ્સ ટુ v ડિવાઇડેડ બાય i. આ રીતનું ફોર્મ્યુલા આપેલું છે. આ ફોર્મ્યુલાની અંદર આપણને ધારો કે vની વેલ્યુ જે આપેલી છે એ આ રીતની આપી છે 2 પ્લસ ઓર માઇનસ 0.2 એન્ડ i ની વેલ્યુ જે આપેલી છે 10 પ્લસ ઓર માઇનસ, અથવા તો ચલો વેલ્યુ આટલી જ રાખીએ 0.1, આટલી વેલ્યુ આપેલી છે. બરાબર છે.
વોલ્ટેજ આપેલો છે, વિદ્યુત પ્રવાહ આપેલો છે, એના ઉપરથી અવરોધનું મૂલ્ય શોધવાનું છે. તો અવરોધનું જે પણ મૂલ્ય મળશે એ અવરોધના મૂલ્યમાં પણ આગળ કંઈક ભૌતિક રાશિ હશે, પછી પ્લસ ઓર માઇનસ કરીને બીજી વસ્તુ હશે. આ રીતનું હશે. રુદ્રાક્ષી ખ્યાલ આવે છે બેટા? આર ની અંદર પણ પહેલા કોઈ સરેરાશ મૂલ્ય હશે, પછી હશે નિરપેક્ષ સરેરાશ અથવા તો સરેરાશ નિરપેક્ષ મૂલ્ય હશે. સરેરાશ મૂલ્ય એટલે કે આર મીન આપણે કહીશું અને નિરપેક્ષ સરેરાશને આપણે કહીશું ડેલ્ટા આર મીન. તો પહેલા આર મીન કઈ રીતે શોધીશું? તો આર મીન શોધવાનો ફોર્મ્યુલા તો ડાયરેક્ટ જ છે, ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇક્વલ્સ ટુ વી ડિવાઇડેડ બાય આઈ. તો વી નું મૂલ્ય કેટલું છે અહીંયા? 30. વી નું મૂલ્ય મેન 2 છે તો આપણે 2 લખી દઈએ. આઈ નું મૂલ્ય કેટલું છે? 10 છે તો આપણે 10 કરી દઈએ. તો આન્સર આવશે 0.2. ચલો આર ની વેલ્યુ મળી ગઈ બધાને? રાઈટ. ખાલી પહેલી જે સંખ્યા હોય એનો ડિવાઇડેશન આપણે કરી દીધો ફોર્મ્યુલા પ્રમાણે. હવે બીજો એક પ્રશ્ન ઉદ્ભવશે કે ડેલ્ટા આર મીન કઈ રીતે શોધીશું? તો એનું ફોર્મ્યુલા આપણી જોડે આ રીતનું છે, ડેલ્ટા આર ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ્સ ટુ, સામે કઈ કઈ ભૌતિક રાશિ છે? એક છે વોલ્ટેજ અને એક છે વિદ્યુત પ્રવાહ. તો વોલ્ટેજ છે તો ડેલ્ટા વી ડિવાઇડેડ બાય વી પ્લસ, હવે વિદ્યુત પ્રવાહ છેદમાં આપેલો છે, હે ને? છેદમાં આપ્યો હોય તો પણ કોઈ ચેન્જીસ નહીં, ડેલ્ટા આઈ બાય આઈ. ખ્યાલ આવ્યો બધાને? છેદમાં ડેલ્ટા લખવાની જરૂર નથી, ડેલ્ટા આઈ તો ઉપર જ લખવાનું રહેશે, ડેલ્ટા આઈ નીચે લખવાનું થશે નહીં, ડેલ્ટા આઈ અંશમાં જ રહેશે. તો ચલો અહીંયા આપણે વેલ્યુ મૂકો. ડેલ્ટા આર કોણ છે અહીંયા? તીર્થ બોલતો. ડેલ્ટા આર છે આપેલો? દિવ્ય શોધવાનો છે. તો ચલો ડેલ્ટા આર આપણે કરી દીધો. આર આપણને મળ્યું છે હમણાં દેવ 0.2. ઓકે. ડેલ્ટા વી આપેલો છે આપણને વૃદ્ધાક્ષી? ડેલ્ટા વી કોને કહીશું બેટા? વી ની અંદર જે પાછળ પ્લસ ઓર માઇનસ કરીને છે શું છે વૃદ્ધાક્ષી બોલ? 0.2. વી આપેલો છે, આપેલો છે, એની આગળની જે વેલ્યુ હોય એને વી કહેવાશે એટલે 2. ચલો પ્લસ ડેલ્ટા આઈ આપેલો છે અક્ષત? આઈ ની અંદર 0.8. ઓકે. પછી આઈ આપેલો છે 10. સમજાય બધાને? સોહમ ચલો સિમ્પ્લિફાઈ કરો. ચલો આનો ડેલ્ટા આર ડિવાઇડેડ બાય 0.2 ઇઝ ઇક્વલ્સ ટુ 0.2 બાય 2 તો 0.1 પ્લસ અહીંયા થશે 0.01 થઈ જશે. ચલો ડેલ્ટા આર ઇક્વલ્સ ટુ આ બંનેનું પ્લસ કરીએ તો આવશે 0.11 ઇન્ટુ આ 0.2 સામે જતો રહેશે તો 0.2. જવાબ કેટલો આવશે ડેલ્ટા આર નો? 0.022 થશે. પોઈન્ટ પછી ટોટલ કેટલા આંકડા થાય છે? 11 માં 2 છે અને 2 માં 1 છે એટલે 0.022 થશે ડેલ્ટા આર નું મૂલ્ય. તો આમ પરિણામે જે ભૌતિક રાશિ મળી છે આર ઇઝ ઇક્વલ્સ ટુ આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર આપણે લખી શકીએ. તો આર એટલે કે કેટલું છે મૂલ્ય બેટા? અહીંયા આર નું મૂલ્ય જુઓ ઉપર છે 0.2 પ્લસ ઓર માઇનસ 0.022. બોલો હવે કોઈ પ્રોબ્લેમ કરવાની અંદર? નો સર. ગુણાકાર હોય તો ડિફરન્ટ કેટલો હોય? અહીંયા ખાલી ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરવાનો, બાકી બધી જ વસ્તુ સેમ રહેવાની છે. તો આના જે ન્યુમેરિકલ છે થોડા એ આપણે જોડે જોડે પ્રેક્ટિસ કરી લઈએ તો તમને થોડી વધારે મજા આવશે સિમ્પલ મેથડમાં. એક ન્યુમેરિકલ અહીંયા ક્વેશ્ચન તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, દેખાય છે બધાને? હા સર. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 ઇઝ ઇક્વલ્સ ટુ
20 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને T2 જે છે એનું મૂલ્ય આપેલું છે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે. બે પદાર્થો છે અલગ અલગ, તેમનું તાપમાન આપણને આપેલું છે. તો એ પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. તો ધારો કે તાપમાનનો તફાવત કેપિટલ ટી હોય તો આપણે એવું ધારી લઈએ ટી ઇઝ ઇક્વલ્સ ટુ તફાવત શોધવો છે તો T2 માઇનસ T1 આપણે કરીશું. T2 માઇનસ T1 કરીએ તો આન્સરમાં શું આવશે? પહેલાં માઇનસ કરવાનું બંનેમાંથી, તો 50 માંથી 20 જશે, 50 માંથી 20 જશે તો કેટલા આવશે? 30 ડિગ્રી. પ્લસ ઓર માઇનસ ત્રુટિનો હંમેશા સરવાળો કરવાનો, યાદ છે ને? બાદબાકી હોય કે સરવાળો હોય, ત્રુટિનો હંમેશા સરવાળો કરવાનો. તો કેટલો થશે ત્રુટિનો સરવાળો? અહીંયા 1 થશે. ડિગ્રી સેન્ટીગ્રેડ લખવાનું આપણે રહી ગયું, તો બારની સાઈડમાં આપણે લખી દઈએ ડિગ્રી સેન્ટીગ્રેડ. તો તાપમાન આપણને મળી ગયું પરિણામે 30 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. આટલો સિમ્પલ છે સમ, એકદમ આવડી જાય બધાને? ચલો આપણે કન્ટિન્યુ કરીએ. અવરોધ R બરાબર V ડિવાઇડેડ બાય I, આ પ્રમાણે એક ફોર્મ્યુલા આપેલું છે જેમાં V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 આપણે કીધું છે અને I બરાબર કીધેલું છે 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર અને પેલું વોલ્ટેજ આપેલું છે. તો R માં પ્રતિશત ત્રુટિ શોધવાની કીધી છે. પ્રતિશત ત્રુટિ રાઈટ છે, ટકાવાર ત્રુટિ શોધવાની છે. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણું કેવું થશે? ડેલ્ટા R બાય R આપણે શોધવાની કઈ છે? ડેલ્ટા R ડિવાઇડેડ બાય R એના ગુણ્યા 100 હોય એને પ્રતિશત ત્રુટિ કહેવાશે. એને કહેવાશે પ્રતિશત ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિ પૂછે આપણને તો કોણ કહેવાશે? સો ડેલ્ટા R ડિવાઇડેડ બાય R હોય એને કહેવાશે સાપેક્ષ ત્રુટિ. આટલી કન્ડિશન ખ્યાલ આવી જશે પહેલા તમને. ડેલ્ટા R બાય R એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા નિરપેક્ષ ત્રુટિ, એને સાપેક્ષ કહેવાશે બંનેનો રેશિયો હોય તો, અને ગુણ્યા 100 કરીએ તો પ્રતિશત થઈ જશે. તો આપણી જોડે એક ફોર્મ્યુલા આવું છે, ડેલ્ટા R ડિવાઇડેડ બાય R ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા V ડિવાઇડેડ બાય V પ્લસ ડેલ્ટા I ડિવાઇડેડ બાય I. યાદ છે? ત્રુટિ શોધવા માટેનો ફોર્મ્યુલા. વિવેક ઓકે, ક્યાંથી આવ્યું તમને કદાચ પ્રશ્ન? અહીંયાથી. જો બે વસ્તુનો ભાગાકાર કરીએ તો પાછળની જે પણ ત્રુટિ હોય છે, ત્રુટિ શોધવાનું ફોર્મ્યુલા શું છે? ડેલ્ટા Z બાય Z ઇઝ ઇક્વલ્સ ટુ જેટલી પણ ભૌતિક રાશિ આપી હોય બધામાં આપણે જ કરવાનું. ડેલ્ટા વાળો ઉપર અને નોર્મલ છે નીચે, ડેલ્ટા વાળો ઉપર નોર્મલ છે નીચે, અને બધાનો પ્લસ કરી દેવાનો ગુણાકાર ભાગાકારમાં હોય તો પણ. તો આના ઉપરથી આપણે ફોર્મ્યુલા લખેલું છે અહીંયા. તો ચલો ડેલ્ટા V કેટલા છે અહીંયા? વિવેક બોલતો. ડેલ્ટા V 100. પહેલું હોય એને V કહેવાશે બેટા, પછી હોય એને ડેલ્ટા V કહેવાશે. અહીંયા પહેલું હોય એને I કહેવાશે, પછી હોય એને ડેલ્ટા I કહેવાશે. સમજી ગયા? બોલો ચલો હવે વિવેક, ડેલ્ટા V કેટલા છે? 5. 5. V કેટલા છે? 100. 100. અનુજ બોલ બેટા, ડેલ્ટા I કેટલા છે? 0.2. માનસી બોલતો તું, I કેટલું છે? 10. ડેલ્ટા R ડિવાઇડેડ બાય R તો આપણે શોધવાનું છે, એમને એમ જ રાખીએ.
डेल्टा आर डिवाइडेड बाय आर इज इक्वल्स टू 5 भाग्या 100 तो 0.05 થઈ જાય ડાયરેક્ટ નીચે 100 છે તો ચલો 0.2/10 તો કેટલું થશે 0.02 થઈ જાય જો આમાં ખ્યાલ ના આવે તો કેલ્સીથી તમે કરી શકો છો આસાનીથી એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી પડશે ને તમારે શીખવું પડશે ડાયરેક્ટ કરતા ચલો સરવાળો કરીશું તો કેટલો આવશે 0.07 ડેલ્ટા આર ડિવાઇડેડ બાય આર જો તમને સાપેક્ષ ત્રુટિ શોધવાનું કે તો તમારે અહીંયા સુધી શોધીને મૂકી દેવાનું આ તમારો આન્સર સાપેક્ષ ત્રુટિ પણ જો પ્રતિશત ત્રુટિ કે છે તો પ્રતિશત ત્રુટિમાં એક સ્ટેપ તમારે વધારે કરવાનું ડેલ્ટા આર ડિવાઇડેડ બાય આર ગુણ્યા 100 બરાબર 0.07 ગુણ્યા 100 કેમ કે બંને બાજુ 100 વડે ગુણી દેવાનું એક બાજુ ગુણીએ તો બીજી બાજુ પણ ગુણવું પડે એટલે આન્સર આવી જશે 100 વડે ગુણીશું તો 60% આન્સર આવશે આ થઈ ગયું પ્રતિશત ત્રુટિ બોલો હવે કોઈ પ્રોબ્લેમ અહીંયા સુધીમાં ના સર વિવેક ક્વેશ્ચન પહેલા હું તમને સમજાવું પછી તમે મને કહો આગળ એક અવરોધ છે R1 કરીને એનું મૂલ્ય આપણને આપેલું છે 100 ± 3 તો R1 બરાબર હું લખું છું અહીંયા 100 ± 3 ઓમનો સિમ્બોલ આ રીતનો હોય જે હું સિમ્બોલથી દર્શાવું છું ત્યારબાદ R2 નું મૂલ્ય પણ આપેલું છે R2 = 200 ± 4 ઓમ બે અવરોધોને શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડેલા છે તો શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો પરંતુ આપણને થોડી હિન્ટ આપેલી છે અહીંયા કે શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય R બરાબર R1 + R2 થાય એટલે કે બંનેનો સરવાળો કરવા જેટલો થાય પહેલી પોસિબિલિટી શ્રેણીમાં જોડેલા હોય બે અવરોધો તો એનો સરવાળો કરવા જેટલું થાય 10માં તમારે ચેપ્ટર હતું વિદ્યુત કરીને યાદ હોય તો 100 યાદ છે હા સર એમાં આવતો તો અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તો પહેલો ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણ માટે R બરાબર R1 + R2 ચલો R1 નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને 100 ± 3 આપણે લઈશું R2 નું મૂલ્ય છે 200 ± 4 વચ્ચે પ્લસ કરી દઈએ તો ફાઇનલ આન્સર કેટલો આવશે તીરથ બોલો અહીંયા 100 ± પહેલા 200 નો સરવાળો કરવાનો બંનેનો 100 અને 200 નો પહેલા મૂલ્યનો કેટલો થશે ± 7 ±7 100 મેં આન્સર આપી દીધો ફટાફટ વેરી ગુડ તીરથભાઈ તમે કેમ ખોવાઈ ગયા ત્રુટિનો સરવાળો કરવાનો એટલે કે 7 300 ± 7 જે R નું મૂલ્ય મળી ગયું આપણને આ શ્રેણી જોડાણનું મૂલ્ય મળ્યું રાઈટ છે હવે બીજો ઓપ્શન જોઈએ સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણની અંદર જે અવરોધ છેલ્લે મળશે આપણને એમાં આ રીતની પોસિબિલિટી હશે પહેલાં એક R મળશે પછી જે મળશે એને આપણે ડેલ્ટા R કહીશું પહેલાં એક R મળશે પછી ડેલ્ટા R મળશે એ જ રીતે સમાંતરમાં થોડો ડિફરન્ટ રાખેલો છે એમને કયું શોધેલું છે R ડેશ કીધું છે એમને = R ડેશ ± ડેલ્ટા R ડેશ આપણને મળશે પણ R ડેશ શોધવાનું ફોર્મ્યુલા આપણને આપેલું છે ક્વેશ્ચનમાં જુઓ R ડેશ નું ફોર્મ્યુલા કેવું છે આપણી જોડે 1/R બરાબર 1/R ડેશ બરાબર 1/R1 + 1/R2 તો પહેલા આપણે R ડેશ શોધી લઈએ અહીં
1 by r dash is equals to 1 by r1 plus 1 by r2. 1 by r dash એમના એમ જ રાખીએ. r1 ની વેલ્યુ કેટલી છે માનસી? 100. ખાલી 100 આપણે લખવાનું, પહેલું મૂલ્ય છે, બરાબર છે. અહીંયા જે r dash શોધીએ છીએ ને એટલા માટે. અને r2 ની જગ્યાએ કેટલો લખીશું આપણે? 200. ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ આપણે. નીચે આવશે આ રીતનું આવશે ક્રોસ મલ્ટીપ્લિકેશન, ઉપર 200 અને પ્લસ 100. 1 બાય r ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ r ડેશ ઉપર જતું રહેશે તો સામે પણ ઉલટું કરી દેવાનું. નીચે આવશે 300. 2 0 કટ થઈ ગયા, 2 0 કટ કરી દઈએ. કેટલું બચ્યું? 200 ડિવાઇડેડ બાય 3. બોલો અહીંયા સુધીમાં કોઈ કન્ફ્યુઝન કોઈને? ના સર. ઓકે, હવે આપણે ડેલ્ટા આર ડેશ શોધવો પડશે. આને મૂલ્ય શોધવાનું છે. ડેલ્ટા આર ડેશ શોધવા માટેની સ્ટેપ આપણે ફોલો કરીએ. ડેલ્ટા આર ડેશ ડિવાઇડેડ બાય, જો ફોર્મ્યુલા અહીંયા આપેલું છે ક્વેશ્ચનમાં, એનો યુઝ કરવાનો છે આપણે. ડેલ્ટા આર ડેશ ડિવાઇડેડ બાય આર ડેશનો સ્ક્વેર. ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું નથી, ટેન્શન લેવાનું નથી. ગઈ આપેલું છે ક્વેશ્ચનમાં, એનો યુઝ કરવાનો છે. ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા r1 ડિવાઇડેડ બાય r1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 ડિવાઇડેડ બાય r2 નો સ્ક્વેર. ચલો ડેલ્ટા r ડેશ તો આપણે શોધવાનો છે, તો આપણે એમના એમ રાખીએ. r ડેશ આપણે શોધ્યો હમણાં. r ડેશ શોધ્યો કેટલો છે? 200 ભાગ્યા 3. પણ છેલ્લા સ્ટેપમાં આપણે વેલ્યુ મૂકીશું, ત્યાં સુધી એમના એમ રાખીએ. કેમ કે શું, વચ્ચે મૂકીશું તો લખવાનું વધી જશે. પેલામાં r ડેશ નો સ્ક્વેર લખવાનું, પેલામાં બહુ લાંબુ થઈ જશે. એટલે લાસ્ટ સ્ટેપમાં આપણે વેલ્યુ મૂકીશું, ત્યાં સુધી આપણે r ડેશ નો સ્ક્વેર ખાલી લખીએ. સામે ડેલ્ટા r1 કેટલો છે? શ્રેય ડેલ્ટા r1 વિવેક? 200 છે. r1 માં અહીંયા 3 બોલ્યું, એ 3 છે. ડેલ્ટા r1 છે 3. r1 કેટલો છે શ્રેય? 100. પણ r1 નો સ્ક્વેર કીધો છે ને, તો આપણે અહીંયા 100 નો સ્ક્વેર કરીશું. પ્લસ ડેલ્ટા r2. ડેલ્ટા r2 કેટલો છે? 4 છે આપેલો, એના છેદમાં 200 નો સ્ક્વેર કરવો પડશે આપણે. ચલો હવે આગળનો સ્ટેપ જોઈએ. હજી ડેલ્ટા r ડેશ ડિવાઇડેડ બાય r ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 3 ડિવાઇડેડ બાય 100 નો સ્ક્વેર કેટલો થાય? એકના પાછળ 2 0 છે, એનો સ્ક્વેર કરીએ તો 10,000 થાય. 4 0 લાગી જશે. પ્લસ 4 ની નીચે 200 નો સ્ક્વેર કેટલો થાય? 20,000. 40,000 થાય બેટા. 2 2 4 થાય. જબરું ગણિત વાપરો છો તમે તો. 0 નો સ્ક્વેર કરો, 2 નો સ્ક્વેર નહીં કરતા. ચલો આ આપણે સ્ટેપ હમણાં પાછળ આખું લઈ લઈએ, ન્યૂ પેજ ઉપર કરી દઈએ. વાતોમાં બીજે ધ્યાન રાખીએ ને એટલે આવું થાય તેવું. ડેલ્ટા r ડેશ ડિવાઇડેડ બાય r ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 3 ભાગ્યા 10,000 તો કેટલો થશે? 0.0003 પ્લસ 4 ભાગ્યા 4,000 છે તો 1000 બચશે, અને 1000 નો છેદ ઉડાડી તો 0.0001 બચશે. કઈ રીતે? કેલ્સીથી ટ્રાય કરી લેવાનું. ઓકે, કેમ કે કેલ્સી તમારે વાપરવાનું છે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો હવે ડેલ્ટા r ડેશ ડિવાઇડેડ બાય r ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, આનો પ્લસ કરીએ તો થશે 0.0004 થઈ જશે.
डेल्टा आर डैश इक्वल्स टू 0.0004 इंटू आ आर डैश नो स्क्वेर है सामे जतो रहेशे सामे जाए तो एनी वेल्यू केटली छे आपणी जोड़े आर डैश नी 200/3 है तो આપણે અહીંયા કરી દઈશું 200 નો સ્ક્વેર ભાગ્યા 3 નો પણ સ્ક્વેર થશે તો ચલો સાદુરૂપ આપીએ આપણે 0.0004 ગુણ્યા 200 નો સ્ક્વેર કેટલો થાય 20000 40000 ભાગ્યા 3 चलो आ 40000 ना 4 जीरो छे सॉरी 9 થશે હા રાઈટ સર 9 ओके ओके आ 4 जीरो छे तो 4 जीरो ना कारणे पॉइंट 1 2 3 અને 4 અહીંયા આવી જશે તો છેલ્લે જો તમે કેલ્સીથી ગુણાકાર કરશો તો ઉપર 16 વધશે અને નીચે 9 વધશે આનો ડિવાઇડેશન કરી શકશો તમે લોકો કેલ્સીથી હોય તો કરીને કોને મને કેલ્સી હોય તો जिनल कैल्सी छे होय तो करो ने श्रेय मानसी बोल 1 पॉइंट खबर ना पड़ी जी 1 पॉइंट 7 ओके 1.7 આપણે લખી દઈએ છીએ ડેલ્ટા આર ડેશ મળી ગયો તો લાસ્ટમાં આપણે લખી દેવાનું આર ડેશ બરાબર आर डैश કેટલો હતો આપણી જોડે 200/3 એનો બી ડિવાઇડેશન કરી જુઓ ને 200/3 નો 66.6 આવશે હા સર પ્લસ ઓર માઈનસ 1.7 આ समांतर माटेनो समतुल्य अवरोध मळी गयो समांतर जोड़ाण माटेनो बोलो कोई प्रॉब्लम अहींया सुधी होय तो कहूं आ रीतनी कंडीशन आपी होय तो आपणे जोड़े एक फॉर्म्युला तो छे ज आवुं के डेल्टा z डिवाइडेड बाय z बराबर શું કહીશું આપણે a છે તો ડેલ્ટા a ડિવાઇડેડ બાય a પ્લસ b આપેલો છે અહીંયા તો આપણે કરીશું ડેલ્ટા b ડિવાઇડેડ બાય b પછી c આપેલું છે નીચે છેદમાં છે છેદમાં હોય કે અંશમાં હોય આપણે કઈ જ ફરક પડતો નથી આપણે તો બધા એક સરખા આપણા માટે તો ડેલ્ટા c ડિવાઇડેડ બાય c પ્લસ d પણ આપેલો છે છેદમાં તો એનું કરી દઈશું डेल्टा डी डिवाइडेड बाय डी अहींया सुधी कोई कन्फ्यूजन खरुं कोઈને आ तो આપણે કરતા હતા એ છે ને આગળ કોઈ પણ હોય ડેલ્ટા વાળો ઉપર અને મૂળ વસ્તુ નીચે રિયા ઓકે પણ જે ટોપી હોય ને ટોપી કાઢી લેવાની આપણે અને ટોપીને આગળ લાવી દેવાની ટોપીમાં કેટલા છે એની ટોપીમાં કેટલા છે 4 છે तो 4 आगर बी नी टोपी में કેટલા છે 1/3 છે તો 1/3 आगर सी नी टोपी में કઈ નથી તો કઈ નહીં લખવાનું डी ની ટોપી में 3/2 છે બોલો હવે કોઈ પ્રોબ્લેમ આન્સર આવી ગયો દાખલાનો આટલું જ કરવાનું હા છે ને સરસ મજાનો વેલ્યુ કઈ આપેલી જ નથી આપણને તો આપણે આગળ કે કરવાનું જ નહીં ખાલી આટલું કરી મૂકી દેવાનું જો આપણને એવું કે હજી ડિટેલમાં કે સાપેક્ષ ત્રુટિ તો શોધી એની સાથે પ્રતિશત ત્રુટિ શોધો તો શું કરશો તમે તો જે બી વેલ્યુ છે એને 100 વડે ગુણવું પડશે આપણે તો આપણે પ્રતિશત ત્રુટિ માટેનો ફોર્મ્યુલા ડેલ્ટા z/z ગુણ્યા 100 तो सामे जेटलू भी छे ए बधाने आपणे 100 वडे गुणी देवानुं प्लस 1/3 डेल्टा b डिवाइडेड बाय b प्लस डेल्टा c बाय c प्लस 3/2 डेल्टा d डिवाइडेड बाय d आखा ब्रेकेट नी बहार गुण्या 100 कर देवाना એટલે આન્સર प्रतिशत बनी गई
કેવું ઈઝી છે એકદમ, છે કે નહીં? એક્ઝામમાં આવા જ પૂછાવો જોઈએ સાહેબ, તો મજા આવી જાય, કોઈ તકલીફ ના પડે, હે ને તીરથભાઈ? આમાં થોડું વિચારવાનું છે, પછી કરીએ આપણે. ચલો અહીંયા સુધી બધું ક્લિયર થઈ ગયું તમારું, ઉદાહરણ બધા કરતી હતા. ત્રુટિના સરવાળા ભાગાકારમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કહો. પછી આ એક દાખલો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવ્યો તો, યાદ છે? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ શોધવાની, એ તમારે હોમવર્કમાં કરી દેવાનું, બરોબર છે? થોડું એક્સ્ટ્રા તમને કરાવીએ હવે. એક દાખલો જોઈ લઈએ આપણે. સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 ઉપર 2 લીટા કરેલા છે. જુઓ, એને મિનિટ કહેવાય, સેકન્ડ કહેવાય કે અવર કહેવાય? સેકન્ડ આપેલા. ઓકે, કેટલા સેકન્ડ આપેલા છે? એનું રેડિયન કરવું હોય તો કઈ રીતે થશે સિદ્ધિ? તો 1920 સેકન્ડનું રેડિયનમાં કઈ રીતે કરીશું, બોલો તો? ઓકે, 1920/3600. તો એ તો ડિગ્રી બનશે, હજી તો આપણે રેડિયનમાં ફેરવવાનું. ડિગ્રી બરાબર π/180. પાઈ એટલે કે 3.14 ડિવાઇડેડ બાય 180. વેરી ગુડ. મજા આવી ગઈ ભણાવવાની તમને. આનું સિમ્પ્લિફિકેશન આપી શકશો બધા કેલ્સીથી? સરસ મજાનું. લખી શકશો અહીંયા? યસ કે નો? ઓકે, હવે આપણે સૂર્ય અને પૃથ્વીની ડિઝાઇન બનાવી દઈએ થોડી. લાલ કલરનો સૂર્ય લઈ લીધો આપણે. પૃથ્વી વ્હાઈટ કલરની લઈ લઈએ. પૃથ્વી મોટી હોય કે સૂર્ય મોટો હોય? સાહેબ જ્યાંથી જોઈએ એના ઉપર આધાર. પૃથ્વી ઉપરથી જોઈએ તો પૃથ્વી મોટી લાગે, સૂર્ય નાનો લાગે છે. આપણે જોઈએ સૂર્ય તો કેવડો લાગે? નાનો લાગે છે, ડીશ જેવડો. અને પૃથ્વી કેટલી મોટી લાગે છે? જ્યાંથી જોઈએ છે એના ઉપર આધાર. જો ચલો અહીંયા બીજું એક કન્ડિશન, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કીધેલું છે. તો સૂર્યથી પૃથ્વીથી આપણે સૂર્યના એક ભાગને જોઈએ, પૃથ્વીથી આપણે સૂર્યના બીજા ભાગને જોઈએ. કેમ આપણે પૃથ્વી ઉપરથી જોવાનું વિચાર્યું? કેમ કે સાહેબ આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ એટલે? ના, એવું નહીં, ધ્યાન રાખજો. અહીંયા સૂર્યનો કોણીય વ્યાસ આપેલો છે ક્વેશ્ચનમાં. જુઓ તમે શું કીધેલું છે ક્વેશ્ચનમાં? સૂર્યનો કોણીય વ્યાસ એટલે સૂર્યના બે છેડાના વચ્ચેનો ખૂણો આપેલો છે. કોણીય વ્યાસ એટલે કે આ જે ખૂણો છે ને અહીંયા બંને વચ્ચેનો, એને કહેવાય કોણીય વ્યાસ, આલ્ફા. આલ્ફા આપ્યો હોય તો સૂર્યના બે છેડાઓને જોવા પડશે આપણે. તો શોધવાનું શું કીધું છે આગળ? સૂર્યનો વ્યાસ કેટલો? તો સૂર્યને જોઈન્ટ કરતા જે બે બિંદુઓ છે સામસામે, એ બે બિંદુઓને આપણે જોડી દેવાના. એ અને બી આપણે લઈ લઈએ, અને એ કહી દઈએ અને બી કહી દઈએ. બીજું કંઈક આપેલું છે આપણને, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે. છે આપેલું? કેટલું છે? 1.496 into 10⁻11. આને આપણે સ્મોલ ડી કહી દઈએ અને કેપિટલ ડી આલ્ફા. આલ્ફાનું ફોર્મ્યુલા તો યાદ છે?
જો બુકવાળું ફોર્મ્યુલા યાદ ના હોય તો તમે એવું લખી શકો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે કે સૂર્યનો વ્યાસ સ્મોલ ડી, ત્રિજ્યા એટલે કે કેપિટલ ડી, ખૂણો એટલે કે આલ્ફા. આપણે શોધવાનું છે સ્મોલ ડી, સૂર્યનો વ્યાસ શોધવો છે. વ્યાસ બરાબર ડી ઇન્ટુ આલ્ફા. ડીનું મૂલ્ય આપેલું છે આપણને 1.496 ઇન્ટુ 10⁻11 અને આલ્ફાનું મૂલ્ય તો તમે અહીંયાથી શોધશો. આનું મૂલ્ય જે પણ આવશે એ તમારે અહીંયા લખી દેવાનું અને સાદુરૂપ આપવાનું તો આન્સર મળી જશે. કરી દેશો પ્રેક્ટિસ? થઈ જશે ને બધાને? હા સર.